गुजरात की संस्कार नगरी वडोदरा को शर्मसार करती हुई घटना फिर एक बार सामने आई है, जिसमें काम देने के बहाने एक महिला पर सामूहिक दुष्कर्म किया गया। वडोदरा के समा में एक महिला को काम दिलाने का झांसा देकर 3 शख्सों ने रिक्शा में बिठाया और महिला को छानी में सुनसान जगह पर ले जाकर उस पर सामूहिक बलात्कार किया। इस मामले की शिकायत समा थाने में दर्ज कराई गई थी, जिस पर कार्यवाही करते हुए पुलिस ने चंद घंटे में ही 3 बलात्कारियों को राउंड अप कर लिया है। પકડાવાનું રીઝન એક જ છે, ઇન્સ્ટન્ટ ટીમો બનીને ઇન્સ્ટન્ટ એમની મહેનત કરવાથી આરોપી મળી આવ્યા। અધરવાઇઝ યુપીના છે, ડુમાડ ચોકડી નજીક જ છે। ટ્રેનમાં પેલું બસમાં ખટારામાં બેસી જાય તો પકડવા મુશ્કેલ હતા, પણ ઝડપી પકડાઈ ગયા। એ પાટીલ મેડમની એક સૂચના અને સારી માર્ગદર્શન છે સર। બિલકુલ આ એક રનિંગ ઓફેન્સ છે। જે વિક્ટીમ છે મહિલા, એમને જે સ્થળેથી રિક્ષામાં બેસાડી છે ઉચકાવીને જબરજસ્તીથી, એટલે કે ગુનાની શરૂઆત ખોડિયારનગર 4 રસ્તા જે સમા પોલીસ સ્ટેશનમાં આવે છે, ત્યાર પછી બીજી જગ્યાએ ત્રીજી જગ્યાએ લઈ જતા કંઈ જ્યુરિડિક્શન ચેન્જ થતું હોય, પણ જે સામાન્ય નોર્મ્સ છે કે જ્યાંથી શરૂઆત થાય ત્યાંથી ગુનો દાખલ કરો। ત્રણેય આ સિસ્ટેમેટિક ગેંગ રેપ જ છે। આરોપીઓને રાતોરાત ગણતરીની કલાકોમાં હસ્તગત કરવામાં આવેલા છે। તે પોતે છે કે કેમ નામજોગ છે, ઓળખ પરેડ કરાવવી જરૂરી છે। અને બાકી એક જે આરોપી છે, મુખ્ય આરોપી જે રિક્ષામાં બેસાડીને લઈ જાય છે, વકીલ અહમદ પઠાણ, આ આરોપીને હસ્તગત કરેલ છે।